જનતા માંગી રહી છે જવાબ કે ડ્રાય સ્ટેટ છે, દારૂબંધીના કાયદા કડક છે, તો પછી આ દારૂ આવે છે ક્યાંથી ને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ જે છે એ ગુજરાતમાં સર્જાય છે કેવી રીતે? આ જ સળગતા સવાલોના નેતાજી જવાબ આપશે અને આજે આ સવાલોના જવાબ આપવાને આપણી સાથે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી હેમંતભાઈ ભટ્ટ છે અને કોંગ્રેસ તરફથી સુરતથી જોડાયા છે સંજયભાઈ પટવા. આપ બંનેનું સ્વાગત છે. આપની સાથે ચર્ચા કરીએ એ પહેલા જે મુદ્દાઓ છે એના ઉપર ખાસ નજર કરવી જરૂરી છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયો અને આ પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા. એક બાદ એક દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસે તવાઈ કરી, પણ આ તવાઈ ભવાઈ જેવી લાગી. દરોડામાં હજારો લીટર દારૂનો નાશ કરાયો. તો આ લઠ્ઠાકાંડ પહેલા સવાલ એ થાય કે પોલીસ ક્યાં હતી? હાલ તો પોલીસ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા નીકળી હોય એમ રેડ પાડી રહી છે, પણ આ રેડમાં એમની ઉઘડતી પોલ દેખાઈ રહી છે. ભૂતકાળના લઠ્ઠાકાંડ પરથી પણ ન થયું ભાન. લઠ્ઠાકાંડથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત. દારૂની ભઠ્ઠી પર પોલીસની માત્ર ભવાઈ. મસ્ત મોટા દરોડા પાડી હવે તવાઈ. શું ગુજરાત પોલીસ અત્યાર સુધી ઊંઘતી હતી? શું ગૃહ વિભાગની કાર્યવાહી માત્ર કાગળ પૂરતી જ? ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવાનો શું મતલબ? લઠ્ઠાકાંડ બંધ કરવા તંત્ર તમારું કોઈ આયોજન ખરું? ઠેર ઠેર દારૂની ભઠ્ઠી પર દરોડા, હજારો લીટર દારૂનો નાશ. આ જોતા તમને લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? દારૂની હોમ ડિલિવરી દુરસ્ત, પણ હોમ ડિપાર્ટમેન્ટ નાદુરસ્ત. દારૂ દાનવની જેમ લોકોને ભરખી રહ્યો છે એ તો જુઓ. શું તંત્ર તમે કોઈના જીવ જવાની રાહ જોઈને બેઠા છો? ભઠ્ઠી પર ભવાઈ, ખાખી લજવાઈ. ચર્ચાની શરૂઆત કરીએ અને હેમંતભાઈ આપનાથી જ ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. અને એક ગુલઝાર સાહેબની લાઈન યાદ આવે કે જહાં ચાર યાર મિલ જાય વहीं રાત હો ગુલઝાર. અહીંયા ચાર યાર મળ્યા અને જે અંધારપટ હતો ગુજરાતનો એ સામે આવ્યો. 4 જણા દારૂ પીધો હોસ્પિટલ પહોંચ્યા અને પોલીસની કામગીરી ખુલ્લી પડી. ત્યારે સવાલ એ થાય કે ગૃહ વિભાગ શું નિષ્ક્રિય છે કે પછી ખાલી વાતો જ કરવા માંગે છે? દારૂબંધીના કડક કાયદાની કડક અમલ નથી કરવા માંગતી. પહેલી બાબત તો એ ખૂબ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે જે 4 ઇસમોની આપણે વાત કરી રહ્યા છે તેનો ફોરેન્સિક રિસર્ચ લેબોરેટરીનો અને સાયન્સ લેબોરેટરીનો જે ઇન્વેસ્ટિગેશનનો અહેવાલ છે તેમાં ક્યાંય આલ્કોહોલનું પ્રમાણ નથી. બિલકુલ 0.004 ml કે જેને બિલકુલ નીલ કહી શકાય તે પ્રમાણેનો FSLનો રિપોર્ટ આવ્યો છે. એટલે જ્યાં સુધી આ આખી એક ઘટના છે એ આ આલ્કોહોલ સાથે કે દારૂની આખી એક ઘટના સાથે જોડાયેલી નથી એ પહેલાં સ્પષ્ટ થઈ જવું ઘટે. કોઈ પોઈઝનસ કોઈ પણ પદાર્થ દાખલા તરીકે લેવામાં આવ્યો હોય અને તેના લીધે આ 4 ઇસમોની તબિયત ગંભીર થઈ હોઈ શકે તેવું વધારે સંભવ છે. પણ સાહેબ, આ રિપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં આવતો એવું લાગે છે, કારણ કે આજકાલ દેશની અંદર કોઈ પણ વસ્તુ સ્વાયત્ત નથી રહી. તો FSLનો રિપોર્ટ સ્વાયત્ત કેવી રીતે થાય? એનું કારણ તમને કહું કે જ્યારે આ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે સોલા સિવિલના એસોસિએટ પ્રોફેસર મેડિસિન જે છે ડોક્ટર અમિતા ગાંધી, એમનું સ્ટેટમેન્ટ કંઈક આવું હતું કે લઠ્ઠાકાંડની અસર થવાથી 4ને દાખલ કરાયા, જેમાંથી 2ની હાલત અત્યંત ગંભીર હોવાથી ICUમાં છે. જે વ્યક્તિને અસર થઈ હોય, એટલે કે લઠ્ઠાકાંડની વાત થઈ રહી છે, એને અંધારા આવી જાય, કિડની ફેલ થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે અને આમાંથી 2 વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ છે. આ એમનું સ્ટેટમેન્ટ છે. વાત બિલકુલ સાચી છે. એટલે આમાં ઘરના ભૂવા ઘરના ડાકલા જેવું હોવાનું જનતા કહી રહી છે. એક બીજી બાબત એ પણ કહું કે એવા કેટલાય પોઈઝનસ લિક્વિડ સબ્જેક્ટ આવે છે કે જેમાં મિથાઇલ આલ્કોહોલ અથવા આલ્કોહોલનો કોઈ પણ સબસ્ટિટ્યુટ હોઈ શકે અને આવું જ્યારે ખૂબ જ મોટી માત્રામાં એનું કન્ઝમ્પશન કરવામાં આવે, દાખલા તરીકે
સ્પિરિટ એ એવી વસ્તુ છે કે જે ખરેખર લાયકર તરીકે ઇલિસિટ લાયકર તરીકે વેચાતું નથી, પરંતુ ઘણા જ સ્પિરિટની સાથે વ્યવસાય સાથે આ સંકળાયેલા બધી વાત કેટલા બરાબર ઇસમો સાહેબ, છે પણ આમાં કે સંદેશ જેમાં સાથેની આ વાતચીતમાં પ્રમાણેની શંકા જે એ ઊભી થઈ લોકોને અસર શકે. થઈ છે ને સાહેબ, સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં અમારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય સાથે ખાસ વાતચીત થઈ. એ સિવિલ હોસ્પિટલમાં ગયા, એમની સાથે વાતચીત કરી અને એમાં એ લોકો સ્વીકારે છે કે અમે દારૂ લાયા અને અમે દારૂ પીધો. એટલે બહુ સાચી વસ્તુ કહું તો જો આપણે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટને માટે જ જો શંકા ઊભી કરીએ તો પછી આમાં વિશેષપણે કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે કોઈ એક બોટમ લાઈન તો ક્યાંક નક્કી કરવી પડશે. આપણે શંકાના દાયરાની સોય ક્યાં સુધી અને કેટલી હદે કોઈકની તરફ લઈ જવી જોઈએ. બીજી બાબત બરાબર છે સાહેબ, બીજી બાબત. ચિત ભી મેરી પટ ભી મેરી આ એવી વસ્તુ. ના, અને બીજી બાબત, જ્યાં સુધી આપણે પોલીસ એક્શનની વાત કરીએ છીએ ત્યાં સુધી મને ઘણી વખત એવું થાય કે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આપણે ક્યાંક વધારે પડતા હાર્શ થઈએ છીએ એવું નથી લાગતું. જે પોલીસ ડિપાર્ટમેન્ટ દાખલા તરીકે 2017ના વર્ષમાં જૂન મહિના સુધીમાં જો 7,200 કેસ કરતું હોય પ્રોહિબિશનના રિલેટેડ, એ જ પોલીસ ડિપાર્ટમેન્ટ 2018ના જૂન મહિના સુધીમાં 8,300 જેટલા કેસ, એટલે લગભગ 708 કેસો પ્રોહિબિશનના વધારે કરતું હોય. બિલકુલ. તો આ કોઈ રાતોરાત થયેલી કામગીરી નથી. નથી, ઓવર ધી પીરિયડ 6-1 મહિના દરમિયાન થયેલી બિલકુલ. પણ સાહેબ, રાતોરાત કામગીરી જે થઈ ને એની અંદર હજારો લીટર દારૂ પકડાઈ ગયો. ના, વાત સાચી. સૌથી મહત્વની વાત જે છે ને છારાનગરની છે. આ બાબતે પણ આપણે ચર્ચા કરીશું, પણ સંજયભાઈને પણ ચર્ચાની અંદર આપણે સાંકળી લઈએ. સંજયભાઈ, ખાસ કરીને કોંગ્રેસ હંમેશા કહેતું આવ્યું છે ને કે અમારી જે પરંપરા હતી એ જ પરંપરાને અમારી યોજનાઓ જે અમારા કામો જે હતા એ જ ભાજપ આગળ વધારી રહ્યું છે. આ દારૂબંધીનો કીડો જે કોંગ્રેસે પેસાડ્યો આજે ભાજપ આગળ વધારી રહ્યું છે, એ વાત સ્વીકારો છો? કોંગ્રેસ પાર્ટી દારૂબંધીના અમલ માટે છે. દારૂબંધીનો કીડો એટલા માટે કહું છું કે આ કીડો ફક્ત એક ઓશેટોની અંદર જ રહ્યો છે, એની બહાર આવીને કશું જ કામ નથી કરી શક્યો. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ તમને એક ધ્યાન દોરવા માંગુ, 13 જુલાઈ 2009માં જ્યારે અમદાવાદમાં ગોધરા લઠ્ઠાકાંડ થયો ત્યારે 120 લોકો મરી ગયા અને સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 2016માં થયો તે સુરતમાં 20 લોકો મરી ગયા. પણ આજે બી પલસાણા તાલુકા, કામરેજ તાલુકો ને બારડોલી તાલુકો, એ દેશી દારૂના ભટ્ટીઓ સરેઆમ તમને હર ગામમાં 4-5 દારૂની મોટી ભટ્ટીઓ મળશે. બિલકુલ. જો અમને હેમંતભાઈ કીધું કે પોલીસની કામગીરી, પોલીસ પર દોષારોપણ આપવાની વાત કરીએ, પોલીસ દારૂ પકડે છે. હું એમ કહું છું કે જ્યારે આ જે દારૂના અડ્ડાઓ ચાલે છે એ કોની શરમથી ચાલે? શું પોલીસ ખાતાને એ ખ્યાલ નથી કે દારૂના અડ્ડા, આ પરમેનન્ટ દારૂના અડ્ડા વાળો બુટલેગર છે અને ત્યાં અડ્ડા નથી ચાલતા? આજે પોલીસ સ્ટેશનની હદમાં 100 મીટર 500 મીટરની હદમાં દારૂના અડ્ડા વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યા છે. શું આ પોલીસને ધ્યાન નથી? હું એ કહેવા માંગુ છું કે જે એમને કીધું કે રાતોરાત જેમ આ મુવમેન્ટ શરૂ થઈ, તમે વિચાર કરો કે કાલથી આજ સુધીમાં બધા દારૂવાળાને સૂચના અપાઈ ગઈ ભાઈ બંધ થાવ, હમણાં 1 મહિનો સખતતાઈ વર્તવાના છે અને રાતોરાત દારૂઓ પકડાય, હજારો લીટર દારૂ પકડાય, કેવી રીતે શક્ય છે? એટલે સંજયભાઈ, પોલીસને સૂચના અપાઈ ગઈ છે એટલે આ કઈ રીતે આપ કહી રહ્યા છો? શું આમાં અનુભવ બોલે છે કે પછી આપણે કઈ જોયું છે? આમાં નુપુરભાઈ એવું છે કે જેટલા બુટલેગર્સ હોય છે એને સમજો કે આજે છેલ્લા 4 દિવસથી મુવમેન્ટ શરૂ થઈ છે તો દરેકને સેક્શન મળતું હોય છે, અધિકારીઓને અને પોલીસ ખાતાને, અને એના આધાર પર જે દારૂના અડ્ડા, જે પોલિટિકલ સત્તા પર બેઠેલા લોકો સાથે સાઠગાંઠમાં પોલીસ ખાતું જયારે રેમ નજરમાં અડ્ડા ચાલવા દે ત્યારે એને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવે છે કે ભાઈ હવે તવાઈ છે, જરા હમણાં શાંતિ રાખ. બિલકુલ. અને વિરોધ પક્ષ શાંતિથી બેસી રહે. આ વાસ્તવિક અને વિરોધ પક્ષ નહીં. નુપુરભાઈ, હું તમને કહેવા માંગુ છું કે અમારા જે કાર્યકર્તા કલ્પેશભાઈ બારોટ અને દિનેશભાઈ કાછડિયા ગાંજો, ચરસ અને દારૂ માટે ભયંકર મુવમેન્ટ ચલવી, એના હાથ ટાંટિયા તોડી નાખવામાં આવ્યા, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. પોલીસના ચોપડે પેલા લોકો પકડાયા નથી. દિનેશભાઈ કાછડિયાને વારંવાર ફોન પર ધમકીઓ મળી છે જાનથી મારી નાખવાની. કોંગ્રેસ પાર્ટી બેસી નથી રહી. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર રજૂઆત કરી છે, છતાં બેરા કાને અથડાઈને તંત્ર જો એટલે કોંગ્રેસનું ગુજરાતમાં ઉપજતું નથી, આ વાત માની લઈએ. પણ આ જે પણ હેમંતભાઈ આક્ષેપો થઈ રહ્યા છે, જે પણ વાતો સંજયભાઈ કરી રહ્યા છે, પોલીસની કામગીરી ક્યાંક ને ક્યાંક તો શંકાના ઘેરામાં છે. થોડુંક તો પ્રાધાન્ય
એમને આપવું રહ્યું આ વાતને, શું કહેશો? હું જ્યારે પોલીસ તંત્રની કામગીરી અંગે જ્યારે ચર્ચા કરીએ છીએ આપણે, ત્યારે મારે ખાસ એ બાબત પ્રત્યે ધ્યાન દોરવું છે કે જે પોલીસ તંત્રની એક્ટિવિઝમના લીધે થઈને, દાખલા તરીકે ગયા વર્ષે પ્રોહિબિશનની સાથે સંકળાયેલા 164 વ્યક્તિઓની ધરપકડ થઈ હોય અને એટલા જ ગાળામાં આ વર્ષે જો તમે 243 શખ્સોની ધરપકડ કરો એટલે કે લગભગ 79 જેટલા લોકોની વધુ ધરપકડ કરો પ્રોહિબિશનની પાસા હેઠળ. મારું કહેવાનો મતલબ તમે કહો છો હું બીજા આંકડા આપું સાહેબ, એની વાત નથી, હું બીજા આંકડા આપું, ઉભા રહો, હું બીજા આંકડા આપું. 2 મહિનામાં પોલીસે જે કહ્યું ને કે 23 લાખનો દારૂ ઝડપ્યો, 2.5 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો, 240 લોકોને 2 મહિનામાં પાસા કરી, 1 મહિનામાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી, લઠ્ઠાકાંડની દહેશત બાદ 100 કેસ બુધવારે રાત્રે કર્યા, 4.5 લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો. આ બધું કર્યું છે, આ બધું કર્યું, પણ સવાલ એકનો એક ફરીને હેમંતભાઈ ત્યાં આવી જાય છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે જ પોલીસ કેમ દોડતી થાય છે? આ બધા અડ્ડાઓ જે છે સદંતર કેમ બંધ નથી થતા? મારો કહેવાનો મતલબ એ છે. આ આખી જે દારૂબંધી સાથે સંકળાયેલી આખી એ પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર પોલીસ તંત્ર દ્વારા જ આખો આનો ઉકેલ આવે તેવું શક્ય એટલા માટે નથી મૌલિકભાઈ, સામાજિક જાગૃતિ પણ આમાં એટલી જરૂરી છે. હવે હું તમને કહું, આપણે ગુજરાત સમાજ ઉપર તો ના ઢોળી શકાય. હું સમાજ આમ જ સંયુક્ત રીતે દરેક જણાએ પોતપોતાનો રોલ ભજવવાનો છે. હંમેશા ડિમાન્ડ એન્ડ સપ્લાય વાળી વાત છે. જો સમાજમાં આ ડિમાન્ડ જો ન હોય તો ક્યારેય દારૂની સપ્લાયનો બાબત આવવાની જ નથી. સામાજિક જાગૃતિ માટે પણ આપણે સૌએ સંયુક્તપણે પોલીસ કામ નહીં કરે, ગૃહ ખાતું નિષ્ક્રિય રહેશે, સમાજમાં લોકો જાગે અને દારૂ ના પીવે, ડિમાન્ડ સપ્લાયમાં સપ્લાય ભલે ચાલુ રહે, ડિમાન્ડ તંત્રની કામગીરી સાથે હું જ્યુડિશરીની બાબતની એક બહુ મહત્વની બાબત પ્રત્યે ધ્યાન દોરું. 1999 થી 2009 એટલે કે 10 વર્ષના ગાળામાં લગભગ 71,000 કેસો થયા પ્રોહિબિશન. એનો કન્વિક્શન રેટ કેટલો છે? 9%. 9% જો કન્વિક્શન રેટ હોય, જ્યુડિશરી સિસ્ટમમાં તમે ગમે તેટલો પ્રોહિબિશન એક્ટ સ્ટ્રિક્ટ બનાવો, ભારતીય જનતા પાર્ટીની સરકારે તો પ્રોહિબિશન એક્ટમાં 10 વર્ષની સજા અને ડેથ પેનલ્ટી સાથે આવો સ્ટ્રિંજન્ટ કાયદો આખા દેશમાં કોઈ રાજ્યમાં નથી. ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપલ કોર્પોરેશનો છે ને સાહેબ, એમના દ્વારા એક બહુ જ સરસ નિર્ણય હમણાં જ લેવામાં આવ્યો, પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો, બરાબર ને? ખૂબ સરાહનીય કામ કર્યું, હું પણ માનું છું. અને પાણીના પાઉચ મળતા લગભગ 8 થી 10 નગરપાલિકા મહાનગરપાલિકામાં બંધ થઈ ગયા. સારું, લોકો માંગે છે કે પાઉચ આપો, પણ પાઉચ નથી મળતા. આ તો ડિમાન્ડ સપ્લાયની અહીંયા જ ચેન ખોરવાઈ ગઈ જ્યારે સરકાર જાગૃત થઈ, જ્યારે તંત્ર જાગૃત થયું. આ વસ્તુ મારો કહેવાનો મતલબ એ છે. બસ આ જ જાગૃતિ જો દારૂબંધી માટે પણ સમાજમાં, તમને જો આપણને ખ્યાલ હોય, હું એ જ કહું છું, આજના સમયમાં જો ગૃહ વિભાગ કહેવાય તો કેવું સારું થાય. ગાંધીજીના સમયમાં આ જ દારૂબંધી માટે આપણે બધાએ જ સમાજે આ આખી મુવમેન્ટને પોતાના હાથમાં લીધી. તમે સમાજ જો ઉપર લઈ આવો છો. ટોલ ફ્રી નંબર ગુજરાત સરકાર આપતી હોય કે 14,405 ઉપર તમે ફોન કરીને તમે માહિતી આપી શકો છો. જો તમને મોબાઈલ નંબર ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર અવેલેબલ હોય કે 9978934444 પર તમે માહિતી આપી શકો. હેમંતભાઈ એક કામ કરો કે કડક કાયદાની વાતો બંધ કરી દો અને સમાજ જાગૃતિ ચાલુ કરો. પોલીસ તંત્રની સાથે તો પછી ખાલી સમાજ જાગૃતિ કરો સાહેબ. સંયુક્ત જવાબદારી હોય. આપણી જવાબદારીમાંથી આપણે 100% ના વાસ્તવિકતાથી જો વાત કરીએ, આપણે 100% ના શકીએ. હું 100% સહેમત. જ્યાં સુધી આપણે ના છટકી શકીએ, પણ પોલીસની કામગીરીને તમે વખાણે રાખો અને વખાણવાનો સવાલ પોલીસના રાજની અંદર, હકદાર રાજની અંદર, આ ગુજરાતની અંદર કડક દારૂબંધીના કાયદામાં દરેક જગ્યાએ દારૂ વેચાતો જાય, આ તો ખોટું ને? ક્યાંક લૂપહોલ છે જ, એની ના નથી. પોલીસ તંત્રનું કામગીરી 100% સારી છે એમ જ્યારે કહેવાનો મારો મતલબ નથી. હું જ્યારે કહું છું ત્યારે પોલીસ અધિકારીઓને સાહેબ બુટલેગરોને આપતા નથી જતા, પણ લેફ્ટ રાઈટ ગુજરાતની નગ્ન હકીકત છે કે નહીં? મને એ સમજાવો કે લેફ્ટ રાઈટ એન્ડ સેન્ટર આપણે કોઈ એક જ તંત્રને આ આખી ઘટનાઓ માટે જવાબદાર ઠેરવ્યા કરીએ અને હકીકતમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સંકળાયેલા ઈસમોને એમને ખુલ્લા પાડવાનું પ્રશંસનીય કાર્ય કરીએ તો મને લાગે છે કે અત્યાર સુધી એસીબી ખૂબ સારું કામ કરે છે. એસીબીએ કેટલા બુટલેગરો પાસેથી પૈસા લેતા અધિકારીઓ પર કાર્યવાહી કરી.